નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મોબાઈલની સ્નેચિંગ જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. અંબાજીના અલગ અલગ વિસ્તારોમાંથી એવા તત્વો રોડ પર ચાલતા લોકોના મોબાઈલ ઝડપીને ભાગી જતા હોય છે તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તો સાથે સાથે અંબાજી અનેક વિસ્તારોમાં ઘરોમાં ચોરીની ઘટનાઓ પણ બની રહી છે, જેમાં ક્યાંક ને ક્યાંક અંબાજી પોલીસની બેદરકારી અને નિષ્ફળતા સામે આવી રહી છે. અંબાજીના હાઈવે માર્ગ પરથી પસાર થતા લોકોના મોબાઈલ ખેંચીને ચોર ભાગી જતા હોય છે તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલમાં પણ અંબાજી વિસ્તારમાંથી 2 બાઇક ચોરો દ્વારા મોબાઈલ ચોરી કરી ભાગ્યા હતા, જેની ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત તારીખ 15/3/2024ના રોજ અંબાજીના સ્થાનિક બજારમાંથી કામ બતાવી ઘરે જઈ રહેલા ભવાની પેટ્રોલ પંપ આગળથી શર્ટના ખિસ્સામાંથી મોબાઈલને પાછળથી બ્લુ કલરના બાઇક તેની પર અજાણ્યા માણસો સવાર હતા અને બાઇકની પાછળ બેઠેલા ઈસમે નજર ચૂકવીને મોબાઈલ ખિસ્સામાંથી કાઢીને ભાગી ગયા હતા. મોબાઈલ ઇન્ફિનિક્સ નોટ 1352 કંપનીનો ગ્રે બ્લેક કલરનો હતો, જેમાં જીઓની કંપનીનું સિમ કાર્ડ હતું. આ મોબાઈલની કિંમત ₹15,000 હતી, જે તસ્કરો ચોરી ભાગી ગયા હતા. જેથી પાછળથી ખબર પડતા હું અને ગણેશભાઈ રબારી બંને તેમની પાછળ ગયા હતા, પરંતુ તેઓ નાસી ગયા હતા. તો તેઓના વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને મોબાઈલ ચોરી થવાની બાબતને લઈ તારીખ 16/3/2024ના રોજ એફઆઈઆર કરી હતી. ત્યારબાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં આવી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.